એલા બોલી તો જો આટલી આઈટમ છે ને તારે જમવાની છે બરોબર. તો મહારાણા ધીમા ઢીમા ડગલા ભરતા ભરતા આવે કેવા લાગે રૂડા એ બતાવો હાલો હું તમને. જી જય દ્વારકાધીશ. તો ફરીથી એક મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. 10 વાગે બ્લોગ ચાલુ કર્યો છે, બહુ મોડો ચાલુ કર્યો છે. 30 વાગી ગયા છે સ્કૂલે. અને આજ એ વાત છે કે આજે હું વર્કઆઉટમાં નથી ગયો અને વર્કઆઉટમાં અત્યારે જવાનું છે. વર્કઆઉટમાં એ માટે જવાનું છે કે અમારા આય આવે છે. જો કપડાં પહેરી લીધા છે અને છે ને આજે એ મારી સાથે વર્કઆઉટ કરશે. બોલો કેમ કે બે ઈન વિશાખા બંને એવું વિચાર કર્યો છે કે અમારે પણ જીમમાં આવવું છે ને અમારે પણ બોડી બનાવવી છે. બોલો બોડી નથી બનાવી, અમારે પેટ ઘટાડવું, એને શરીર ઓલું ઘટાડું, વજન બહુ વધી ગયો. હાલો હાલો તાળા મારો હાલો. લા પંખો તો બંધ કર બાપા, લાઈટ બી લાવો. હાલો હે હા હા બાપા નીકળો ખરા. લે પણ લે આંકર ફોન બોલો છે ને. આ બધા ગજબના માણસો હો. જો હવે ગાડીમાં બેસી ગયા હે. વજન બહુ હે. કેટલો હે મિનિમમ ખબર એનો વજન? 4 કિલો છે હે. કો નહીં 54 છે. હે 54 ઓય બાપા 54. મારો 45 થાય ને તા સુધી આવીશ જીમમાં. મારો 30 જ છે. તમારો 60 છે. 62 જા હવે ખોટું બોલો હો ભાઈ. ના ના બંધ કરો કે ના હવે ભાઈ. ના ના હો નથી ખોટું બોલે. બધા તો જીમે પહોંચી ગયા હે. જો આવડા લોકો આવી ગયા હે. લેંગા પહેરી નીકળી ગયા બધા. જો આટલી આઈટમ છે ને તારે જમવાની છે બરોબર. આટલી જ છે. હા આ બધી આઈટમ તારે જમવાની. આટલી જ છે. એટલી જ છે. હા તો હા જો એલા બોલી તો ભાઈ આવી ગયા છે ને આપણો માલ બનાવી નાખ્યો હે પેક સરસ મજાનો. હવે છે ને આ ભાઈ અમારે પેક પીવે છે. સામે જો વર્કઆઉટ કરું સાયકલ હાંકે છે. હાલો માલ પીને પછી બાટી બોલાવી દે સર વર્કઆઉટ કરે તો સેજ ઘણું ભીનું થાય ને એટલું પીવાનું, જેથી કરીને આપણે વોમિટ કેવું કઈ ના થાય. ઓકે સર કે ને એટલું જ કરવાનું. હમણાં વેટ લિફ્ટિંગ કરતા હોય ને તો પાણી પી શકીએ આપણે, પણ આ બધું વર્કઆઉટમાં આ નાની બોટલ છે ને ટૂંકી પડશે તમારે. કાંઈ વાંધો નહીં, રેસ્ટ કરો. આરામ કરો બહુ બળ ના કરો. કેટલો જો હું તમને કહેતો હતો ને ધોવી આપણે બસ હાલો ઉભા રહેતો વિના આ વિશાખ મારો 45 46 સમજો ઉભા રહી. ઓ જો યા ખોટું છે. તો આમ ન જોઈ હાલે ઉભી રહેતો સમજો ઝૂમ કરું 20 આ ખોટું છે હો. ના ના જો હવે જો 55 છે. 56 છે. એટલે ને આપણો વજન જોઈએ હાલો. એક ખમા કાઢ નાખું કિલોના પાસ સંપલાય છે. જોઈએ હાલો જો 60 આપણો હે. હાલો આપણે વર્કઆઉટ શરૂ કરી દઈએ કેમ કે આખા શરીરમાં ખંજોળ શરૂ થઈ ગઈ. પૂરું થઈ ગયું. કેમ રહ્યું બંને તારે કેમ રહ્યું? મજા આવી આમાં લે ક્યાં તારો ક્યાંક મેળ પડી જાય તારો એમ. કેટલું ભાઈ આવી ગયા. જુઓ તો તીર્થુભાઈ ને અને થોડો ઘણો નાસ્તો અને વર્કઆઉટ કરીને વિયેવા સીધી અને આવીને જમરૂક ઈ કાચું તોડ એમ મો તોડાલા એ પાકવા દે ને પાકું તોડી દે. હલો ભાઈ હવે છે ને ભૂખ લાગી છે ખાસ. ઘરે આવીને છે ને થોડો ઘણો નાસ્તો તો કરી લીધો અને હવે બનાવે છે જમવાનું. તો બનાવે છે ગુવાર. અચ્છા ગુવાર ડુંગળી બટેટા મસ્ત થાય. આવશે ક્યારેક ખાવ.
તમે ખાધેલું આવું છે ખામણું પાડી દીધું છે કોણ એમ કરે બેટા કોણ એને ક્યાં તને માર્યું છે એને અડાડ્યું બાંગરાને આવ્યો જો છે ને સમજો આ મારે સામું જો આ બધા પબ્લિક જોવે છે બાંગરા કરાય મન મરાય પપ્પાને ન મરાય હશે લે ભૂલથી પડી ગયું કે કોણે એમ તીર્થું તે સાંજ પાડ્યું કે ભૂલથી પડી ગયું ભાંગી નાખ્યો આમ જો મસ્ત કેવા ઉગાડ્યા હતા ભૂલથી પડી ગયું દીકા હે જો મમ્મી રો મણી હવે નથી રહેવું મારા મમ્મીને ઘરે વહી જવું છે ભૂલથી પડી ગયું દીકા મમ્મીને કહી દે સોરી કહી દે તો માફી તો કોઈના બાપની ન માંગે એમ કા તો વાગી ગયા છે 5 કેમ કે થોડીક વાર આરામ કરી ગયા હતા કેમ કે મહારાણા આજે થાકી ગયા હતા જો 5 વાગી ગયા હે અને અમારા તીર્થુભાઈ સૂતા છે અને બહાર છે ને મારા ભાઈબંધો નકરા નીકળે છે તમને ખબર જ છે જો 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 લેવર દીધો અહીંયા આવે ને લેવર દે પાછું આપણું ઘર કેમ કે આ તો રહ્યું ને જો મહારાણા તૈયાર થઈને બેઠા હે હમણાં ત્યાં ઊભી થાય ને એટલે હું બતાવું કેવી લાગે નહીં તો મહારાણા ધીમા ધીમા ડગલા ભરતા ભરતા આવે કેવા લાગે રૂડા એ બતાવો હાલો હું તમને જો આમ જો પગમાં કાંટો નો વાગે કેવું ગીત આ ઓલું પગમાં વાગશે કાકરિયું એમ જ તે ને કાક બોલ તો ગાતો પગમાં વાગશે કાકરિયું તને કેમ લઈ જાવું ઘેર કેમ લઈ જાવું મલક હા કાકરિયું વાગશે મારા જીવ તું ધ્યાન રાખજે અને આ બધી ચણિયા ચોળી છે ને સોનાક્ષી સાડી તમને ખબર હોય મંત્રેશ થી થોડાક આગળ આવીને ગાયત્રી ગેટ ની બાજુમાં ગૌશાળાની સામે ગૌશાળાની સામે સોનાક્ષી સાડી અવશ્ય વિઝિટ લેજો વિઝિટ કરજો ના જઈને ખાલી છે ને મારું નામ દેજો ભાડું લેશો નામ દેવો તોય ના ના એટલે ભાડું લે હે થોડુંક નોર્મલ ઓકે પ્લાન વાળા છે ને એટલા હેરાન કરીને વિડીયો નથી બનાવી દેતા બોલો ક્યારના હજી 2 વિડીયો ને બનાવ્યો 4 5 એક આરે સડ્યા છે ને જો તો જોઈ નથી જો ઘડિયાળ પોરે નીકળ કરે હજી 15 સેકન્ડ નો થાય ને બીજું આવ 15 સેકન્ડ નો થાય ને બીજું આવ નકર આવ્યો જ કરે છે ફરમાઈશના વિડીયો બનાવીને એવા છે અને મારા ભાઈ જાગી ગયા હે અને અમારા આવી ગયા વિશાખા નહીં કેમ રહ્યો દુઃખ તો નથી ને કામ બાવડા આમાં થોડી હાથની કસરત કરવાની હવે આમાં કેવડાવ તો ખરું ને બધું 5 કિલો નતો એટલો તો ઉપાડતા એવી તો ગાગર હોય એમ તમને કેમ કે આપણને કાંઈ ન હવે લાગે પડી તો પછી હા જો આ તો હુંય જ ગઈ આવીને ખાઈને સીધા હું તો ખાલી દોઢ કલાક હતી વિશાખા 3 વાગ્યા ની ઠેર હતા 6 વાગ્યા જાય હે ભૂખ બહુ લાગી આખો રોટલો ખવાઈ ભૂખ બહુ લાગી તને આય તે આય અમારે બહુ ખાઈ ગઈ ના હવે જેમ એક રોટલો બનાવ્યો તેમાંથી ને 2 ખાધું ને પછી એને હાના પાછું ખાધું પેલ જાહે જો તો હવે આપણી હાટું જમવાનું બને છે આપણી હાટું નહીં પણ બધા હાટું જમવાનું બને છે અને કેવી રીતે બનાવે છે નવી સ્ટાઇલમાં હું તમને જમવાનું બનાવતા શીખવાડું બધી બહેનોને કેવી રીતે બનાવવું ખબર છે તમે બહુ થાકી જતા હોય તમારું શરીર વધી ગયું હોય એના માટેની આ ટ્રીક છે જો આમ રાંધવાનું જો આંકોર 2 ચૂલે ભરતું થાય છે અને આ રીતે બેઠા સુધારવાનું અને જો કદાચ આવી જગ્યા ન હોય તો છે ને હેઠે નહીં પણ આ બાટલો હોય ને એ આમ અંદર નહીં રાખવાનો અહીંયા રાખવાનો એ બાટલો છે ને અંદર જાતો નથી આ થોડો એટલો મોટો બાટલો આવી ગયો છે હવે 4 મહિના 3 મહિના તો લગભગ પાકા 3-4 મહિના જ્યાં સુધી બાટલો ફૂટશે ને ત્યાં સુધી ન્યાન્યા પડ્યો રહે તમારા ઘરે કોઈ આવી રીતે રાંધે કે નહીં રાંધતું જરાક મને છે ને કોમેન્ટ ખાસ કરીને છે ને કેટલી કોમેન્ટ કરજો જગ્યા હોય રાંધતા મને ખબર પડે કે ના ના મારા ઘરના એક જ એમ રાંધે છે કે પછી છે કોઈ બીજું તે આવું એમ હો ભાઈ રીંગણું બફાઈ ગયું શેકાઈ એલા શેકાઈ ગયું હાલો વાયવા છે તો એક કામ કરતા જાવ હા એક ડી સંભાવતા જાવ લે બોલો કામે છે દીધું
તીર્થુભાઈ બાઇક લાવ્યા છે ને બાઇક ઉપર બેહાડે ઓય બાપા આહા એ બાઇક છે મને આ ટાયર જોઈને છે ને મને જૂનો જમાનો યાદ આવી ગયો કેમ કે નાના હતા ને ત્યારે ઓલું દદડિયું ટાયર થી છે ને આમ ખોટી મારી મારી બહુ હાંક્યા ટાયર મેં તો બહુ હાંક્યા ટાયર તો સાયકલ ના ટાયર લેતા મેં તો બહુ હાંક્યા જો ભાઈ મારા પાસે દોરડું બાંધે તો એમ કરતા તમે રીના એવું કાઈ ન બોલતા બધાને મારા એવું હોય જો ગાઈસ તો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને જમવા બેસી ગયા છે ભરતું સરસ મજાનું બની ગયું છે શેરો બનાવ્યો છે દૂધ છે છાશ છે ગોળ છે આ રીના છે આ મારો છોકરો આ મોબાઈલ જોતો જોતો ખાય છે તો અમે હવે જમી લેવી તો ભાઈ મોલમાં ગયા હતા શોપિંગ બોપિંગ કરીને વિયાવા છે અને આમાં તીર્થુભાઈ જો આ લીધું શું કહેવાય ને પોપકોર્ન હે પોપકોર્ન શું કહેવાય પોપકોર્ન ના આ શું લીધું મોબાઈલ મોબાઈલ હા કોને ફોન લગાડવા મારા ઘોડાને તાર ઘોડાને મારા ઘોડાને નહીં મારા સિંહને તાર સિંહને ફોન લગાડવા એટલા બધા સિંહ છે. હે હા ભાઈ એને મોબાઈલ લીધા છે ને અમે જો આ બધી વસ્તુ લીધી છે કરિયાણાની ને એવી બધી છે ટૂંકમાં નાસ્તા માટેની એવી બધી વસ્તુ છે થોડી ઘણી લીધી બહુ જાજી નથી લીધી મીડિયમ બધું હા ને બરાબર ને સંભળાવો છો ને મને હે સંભળાવો છો ને ના ના ખરેખર બહુ જાજી વસ્તુ નથી લીધી થોડી ઘણી લીધી છે તો સારું હાલો આજનો મારો વ્લોગ કેવો લાગ્યો કેવો નહીં તો કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો બાય બાય અને સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય